અત્યારે આખી દુનિયામાં એક જ નામનો ડર અને દબદબો જોવા મળી રહ્યો છે, ડોનાલ્ડ ટ્રમ્પ. વેનેઝુએલાના રાષ્ટ્રપતિ નિકોલસ માદુરોની ધરપકડ કરી તેમને ન્યૂયોર્કની જેલમાં ધકેલી દીધા બાદ હવે અમેરિકાના નિશાન પર કોણ? આ સવાલનો જવાબ કદાચ કોલંબિયાના રાષ્ટ્રપતિ ગુસ્તાવો પેટ્રોને મળી ગયો હતો. માદુરોની હાલત જોઈને પેટ્રો એટલા ગભરાઈ ગયા કે તેમણે જરાય મોડું કર્યા વગર સીધો જ ટ્રમ્પને ફોન જોડી દીધો. જે ટ્રમ્પ થોડા દિવસો પહેલા કોલંબિયા પર સૈન્ય હુમલાની ધમકી આપી રહ્યા હતા, તેમની સાથેની આ ઇમરજન્સી વાતચીત ઘણી સુખદ રહી છે. ટ્રમ્પે માત્ર શાંતિથી વાત જ નથી કરી, પણ પેટ્રોને વ્હાઇટ હાઉસમાં આવવાનું નોતરું પણ આપી દીધું છે. ચાલો સમજીએ કે આ પડદા પાછળની આખી રમત શું છે. ડોનાલ્ડ ટ્રમ્પ અત્યારે પૂરી દુનિયામાં દાદાગીરીના મૂડમાં છે. પહેલા વેનેઝુએલાના માદુરોને ઉઠાવ્યા અને પછી સમુદ્રમાં રશિયન જહાજ પર કબજો કર્યો. આ આક્રમક તેવર જોઈને ઘણા દેશોના વડાઓની ઊંઘ ઉડી ગઈ છે, ખાસ કરીને કોલંબિયા, જે અત્યારે અમેરિકાની હિટ લિસ્ટમાં વેનેઝુએલા અને ગ્રીનલેન્ડ પછીના ક્રમે હતું. હકીકતમાં 8 જાન્યુઆરીના રોજ કોલંબિયાના રાષ્ટ્રપતિ ગુસ્તાવો પેટ્રોએ ડોનાલ્ડ ટ્રમ્પને ફોન કર્યો હતો. આ કોલ એવા સમયે થયો જ્યારે બંને દેશો વચ્ચે તણાવ એ ચરમસીમાએ હતો. ફોન કોલ પહેલા ટ્રમ્પે કોલંબિયા પર સૈન્ય હુમલાની ધમકી આપી હતી. આ જ કારણ છે કે માદુરોની હાલત જોઈને પેટ્રોના ધબકારા વધી ગયા હશે અને ટ્રમ્પના કોઈ પણ આકરા પગલાંથી બચવા તેમણે જાતે જ સામેથી ફોન કરી દીધો. હવે સવાલ એ છે કે પેટ્રોએ ટ્રમ્પને ફોન કેમ કર્યો? બંને વચ્ચે શું વાત થઈ અને શું આ વાતચીત સકારાત્મક રહી? કોલંબિયાના રાષ્ટ્રપતિ સાથે વાત થઈ છે તેની જાણકારી ખુદ ડોનાલ્ડ ટ્રમ્પે જ આપી છે. ટ્રમ્પનું કહેવું છે કે વાતચીત ઘણી સારી હતી અને તેમણે પેટ્રોને વ્હાઇટ હાઉસ આવવાનું નિમંત્રણ આપ્યું છે. આ ઘટના લેટિન અમેરિકામાં મોટા ફેરફાર તરફ ઇશારો કરે છે, જ્યાં વેનેઝુએલા જેવું સંકટ કોલંબિયા પર પણ તોડાઈ રહ્યું હતું. વેનેઝુએલામાં મળેલી સફળતા બાદ ટ્રમ્પનો આત્મવિશ્વાસ 7મા આસમાને છે. આ જ કારણ છે કે હવે તેમની નજર માત્ર વિરોધીઓ પર જ નહીં, પરંતુ સહયોગીઓ પર પણ ત્રાંસી થઈ છે. ગ્રીનલેન્ડની સાથે ટ્રમ્પે કોલંબિયા પ્રત્યે પણ કડક વલણ અપનાવ્યું હતું. તેમણે તો ત્યાં સુધી કહી દીધું હતું કે તેમને ઓપરેશન કોલંબિયા ગમશે. કોલંબિયા પર ટ્રમ્પના એ જ આરોપો છે જે તેમણે વેનેઝુએલા પર લગાવ્યા હતા, એટલે કે ડ્રગ્સની તસ્કરીમાં સામેલ હોવું. તેમણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર લખ્યું કે કોલંબિયાના રાષ્ટ્રપતિ ગુસ્તાવો પેટ્રો સાથે વાત કરવી એ એક મોટું સન્માન હતું, જેમણે ડ્રગ્સની સ્થિતિ અને અમારી વચ્ચેના અન્ય મતભેદો વિશે સમજૂતી આપવા માટે ફોન કર્યો હતો. મેં તેમના ફોન અને વાતચીત કરવાની રીતની પ્રશંસા કરી છે અને નજીકના ભવિષ્યમાં તેમને મળવા માટે આતુર છું. સેક્રેટરી ઓફ સ્ટેટ માર્કો રૂબિયો અને કોલંબિયાના વિદેશ મંત્રી વચ્ચે આ માટેની વ્યવસ્થા કરવામાં આવી છે. આ બેઠક વોશિંગ્ટન ડીસીમાં વ્હાઇટ હાઉસ ખાતે યોજાશે. ટ્રમ્પના દાવા પરથી લાગે છે કે વાતચીત પોઝિટિવ રહી છે અને બંને નેતાઓ ડ્રગ્સ, માઇગ્રેશન અને પ્રાદેશિક સુરક્ષા પર ચર્ચા કરશે. પરંતુ આ પહેલા વાતાવરણ ઘણું ગરમ હતું. ટ્રમ્પે પેટ્રોને બીમાર માણસ કહ્યા હતા અને આરોપ લગાવ્યો હતો કે તેઓ કોકેન બનાવીને અમેરિકાને વેચે છે. આ વાતચીત ટ્રમ્પની એ ધમકીઓ પછી આવી છે, જેનાથી લાગતું હતું કે બંને દેશોના સંબંધો સાવ વણસી જશે અને પેટ્રોની હાલત પણ માદુરો જેવી થશે. જો કે પેટ્રોએ જાતે ફોન કરીને ટ્રમ્પનો ગુસ્સો શાંત પાડવાનો પ્રયાસ કર્યો છે. ટ્રમ્પ પણ સ્વીકારી રહ્યા છે કે પેટ્રોએ ઘણી અસહમતિઓ દૂર કરવાનો પ્રયાસ કર્યો અને ડ્રગ્સની સ્થિતિને સ્પષ્ટ રીતે સમજાવી છે. અમેરિકા અને કોલંબિયા વચ્ચે વિવાદનું મુખ્ય કારણ ડ્રગ્સ અને ગેરકાયદેસર ઘૂસણખોરી છે. અમેરિકાનું કહેવું છે કે કોલંબિયાથી મોટા પ્રમાણમાં કોકેન અમેરિકા પહોંચી રહ્યું છે અને પેટ્રોની સરકાર તેને રોકવામાં નિષ્ફળ રહી છે. કોલંબિયા દુનિયાનો સૌથી મોટો કોકેન ઉત્પાદક દેશ છે અને ટ્રમ્પ તેને રોકવા માટે કોઈ પણ હદે જવા તૈયાર છે. આ સિવાય વેનેઝુએલા સાથે કોલંબિયાના સંબંધો પણ વિવાદનું કારણ હતા. પેટ્રોએ માદુરોનું સમર્થન કર્યું હતું, જેનાથી ટ્રમ્પ નારાજ હતા. ટ્રમ્પે તાજેતરમાં જ વેનેઝુએલા પર કાર્યવાહી કરીને માદુરોની ધરપકડ કરી અને કહ્યું હતું કે જો જરૂર પડશે તો કોલંબિયામાં પણ આવું જ કરીશું. ટ્રમ્પની ધમકી ઘણી ગંભીર હતી. 5 જાન્યુઆરીએ તેમણે પત્રકારોને કહ્યું હતું કે કોલંબિયા એક બીમાર દેશ છે, જેને એક બીમાર માણસ ચલાવી રહ્યો છે. તે કોકેન બનાવીને અમેરિકાને વેચે છે અને તે વધુ દિવસ આવું કરી શકશે નહીં. જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે શું અમેરિકા કોલંબિયા પર સૈન્ય હુમલો કરશે, તો ટ્રમ્પે કહ્યું કે તે મને ગમશે. આ ધમકી વેનેઝુએલા પર હુમલાના તરત જ બાદ આવી હતી, જેનાથી પેટ્રો આગામી શિકાર બનશે તેવું સ્પષ્ટ દેખાતું હતું.
જોકે હવે આ ફોન કોલ બાદ એવું લાગે છે કે યુદ્ધ કે હુમલાનું જોખમ હાલ પૂરતું ઓછું થઈ જશે.